હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. ગઈકાલે તો એને કંઈ કામ ન થયું ગેસના ઓલા લીકેજના પ્રોબ્લેમના લીધે. તો સવારમાં પહેલું કામ એ કર્યું કે જેવી દુકાન જ્યાં ઓપન થઈને ગેસનું ઓલું લાઈન એ બદલાઈ આવ્યો ને ગેસને કરી દીધો ફીટ. ગેસ થઈ ગયો રેડી. હવે અહીંયા તપેલા મૂકી દઈ. ખુશીને કીધું તું આરામથી થોડીક વાર પછી આવ, એકદમ ફ્રેશ થઈ જા, પછી આવ, થોડી ઘણી રસોઈનું એ બધી તૈયારી કરી નાખ, પછી ત્યાં સુધી હું કરતો થાવ. ને જો કાલ રાત્રે કાંઈક બીજું કાંઈ કામ નહોતું ને તો બોક્સ બનાવી નાખ્યા, આટલા બધા પેકિંગ કરવાના, એ પેકિંગ કરી નાખ્યા. હજી શું આ બધા પેક કરવાના અને આટલા બધા થઈ ગયા છે. આટલી બધી હેર ઓઇલની બોટલું છે, આ બધી કુરિયર થવાની છે. જોઈ ઓલા તપેલામાં એ બધું મૂકી દઈએ. હવે હજી અમુક સામાન, હજી અમુક તપેલાની લેવાનું બાકી છે, કાંઈને લઈ આવી. હજી ગાડીમાં આવા બોક્સ પડ્યા છે, ગાડીની આખી ડેકી ભરેલી છે, તો એમાંથી કાઢવા જવા જોઈશે. કેમ કે એને ઓલા ઘરમાં તો જગ્યા નહોતી ને, તો ગાડીમાં ડેકીમાં રાખ્યા. કાંઈ વાંધો નહીં, ગાડી લઈ ને જો ખુશી તમને આ બતાવતી હતી ને આ બધી વસ્તુ છે. આ છે રોઝમેરી ઓઇલ છે, આ રોઝમેરી ઓઇલ છે, આ શેમ્પૂ ફ્રેગ્રન્સ છે, આ વિટામિન ઈ ઓઇલ છે. આ બધું નેચરલ એક્સટ્રેક્ટ છે, કોઈ કેમિકલ ને એવું નથી. જો નેચરલ ફ્રેગ્રન્સ ને એ બધી આવે ને એક્સટ્રેક્ટ કરેલી ને એ જ બધી છે. આ બધાનો યુઝ થાય છે. હવે કરું હગે જો હું કરવાનું છે પહેલાં એ વિચાર લો, પછી પાછા મળી. ખુશી હમણાં આવશે થોડીક વારમાં, જોઈ ક્યારે આવે. ઘોડાઓને બધુંય કામ પતાવી દીધું, બધાય પેકિંગ ને બધુંય થઈ ગયું. ને અહીંયા સાસુ વહુ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. કબાટ કાઢ્યો એમને? કબાટ કાઢ્યો બધું હવે દુકાઈ આવે છે, હરખું કરતા જાય ને. હા, એક વસ્તુ બધાય કપડા એમનેમ હે. એમનેમ બધું હે. બોલો આ કબાટ તો કેટલા દી પછી ખુલ્યો. અહીંયા સામાન એટલો ભર્યો તો ને. આ ગોદડી ઉરેની બધી બેડમાં મૂકી દેવી એટલે હવે જાવા હવે ચરું. હા, એટલે આ બેડમાં જ મૂકી દેવી બધી. આખો તપો બારી બાંધી ખાલી થઈ ગઈ. હા તો બેડમાં જ આ બધાય ઓલા હે. આપણે ગોવા જવા માટે બધા ઈ જાતા, ઈ બધા કપડા હે. કાંઈ નહીં, ઈ તો અલગ કોકવાર ફરવા જાય ત્યારે જ યુઝ કરવાના હોય, એટલે એ બધા અલગ રાખી દો. એની અસર થપ્પો કરીને એક વીટીન રાખી દે. એટલે તારે આ બધાય કોટ સેટ ની બધાય તો પછી આપણે નો ખરાબ. ગઈકાલે મેં ક્વેશ્ચન પૂછ્યો તો કરો દૂધ ઉભરાઈ જાય, એનામાં ઘણા બધાની અલગ અલગ કોમેન્ટ આવી. ઘણાએ એમ કીધું કે અપસુકન કહેવાય દૂધ જાય, ને ઘણાએ એમ કીધું કે એ સુકન માનવામાં આવે કે દૂધ ઉભરાય, કે નદીઓ વહે ઘરમાં, એમ સુખ સમૃદ્ધિની એ રીતનું બધાએ કીધું. બધાએ અલગ કે અમે કર્યું છે આ. તો એમાં હું તો કન્ફ્યુઝન થઈ ગયો. ઘણાએ એમ કીધું કે હું દૂધ ઉભરાઈ જાય ને તો સકન માનવામાં આવે, કે ખબર ન હોય ને ઉભરાઈ જાય. પણ આપણે તો હવે ત્યાં ઈ ઓલા તો ખબર હોય તો જ ઉભરે, જાણી જોઈને જવા દે, ઈ તો માનવામાં ન આવે ને. ખુશી આપણે તો અલગ જ હોય, આપણે તો કુંભકળામાં બધું અલગ જ હોય, એવું હોય જ નહીં. આપણે આ તો ખાલી ક્વેશ્ચન કર્યો તો. હા, ક્વેશ્ચન હું જ કહું એમને. આ તો ઓલું ઘણા એમ કીધું કે ઘણા બીજા રાજ્યમાં હે. હા, કે આ ઘણા એમ કીધું ગુજરાતમાં નથી એવું. ગુજરાતમાં તો નથી. આપણે ક્યાં તો આપણે દૂધ ઉભરાય એટલે આપણી ડોસી એમ કહેતી કે દૂધ ઉભરાય અપસુકન થાય. આપણે બધા એમ જ કહીએ કે હજી કે અપસુકન કહેવાય. આપણે કાઠિયાવાડમાં બધા કે આવીને કોમેન્ટ અલગ અલગ રિવાજ તમે જોયું તો એટલે વળી આપણે વાત કરી, ક્વેશ્ચન પૂછો કે આનું કઈ શું હે રીઝન. હા, તો બધાએ કીધું બધું લાપસી ને એ બધું જ થાય કામ. આપણે તો લાપસી તો બધાય શુભ કામ. લાપસી તો હોય ઊભી જોઈ ગમે ત્યારે લાપસી બધાય કામમાં. સમજ્યા? કાઈ ને હાલો આ બધું સરખું કરી કર નાખો. આ શેના વાળું બઈગડું? ઈ તો બૈગડું નથી, ઓલો અરીઠાની પડ્યું હતું ને તો ચીકણું થઈ ગયું હશે. બધું તારથી કાઢવું. તારથી કાઢવું પડશે, એ બધું ચોટી ગયું. અરીઠા ચીકણા હોય ને બરોબર. નકર કચરા પોતા તો જોસના માસીએ કર્યા હતા, પણ આ નીકળું નહીં હોય. એટલે કાઈ કરતું નથી. આ જો નાની છોકરી આરસી, મમ્માએ તારી સાયકલ કબજે કરી લીધી. તોડી નો નાખતી હો, તોડી નો નાખતી. વજન ઓછો ને આરસી જેટલો. હવે જા નકર તો વળી તમે બે હો તો અંદર. તમારા બેયનો વજન તો બહુ ઓછો રહ્યો ને. અમે બે તો પતલા જો ગુડી ગુડી.
એમ કે મને આપો મારે બેવું એમ નહીં આપું હું તો ભાગી જાઉં પકડે પકડે પોતે પકડે પાછળ બેહવાની જગ્યા નથી તો બેહવા જ તને મમ્મી અમે બાઇકમાં બે તો જગ્યા નથી વધતી બેવાની આ કઈ પડ્યું જ ત્યાં તે બાઈકમાં બેસે જગ્યા તો પાછળ કોણ બે આસી ક્યાં બે તો મારે જરાક આમ આગળથી ટાંકી ઉપર બેવું પડે પપ્પાને કે તું પાણી છો પપ્પાને આયા આવતો આયા આવતો એ તોડતા નહીં હો તમે બે તેમાં જો બટકી ગયું ને ઓલું બેહી ગયું ને તો લાગવાનું એ બેયને ક્યાં આયલો આજ લઈને તમારે ગામ જવાનું હો હવે અમે ગાડીમાં નહીં આવીએ તમને બેને આ ગાડીને બેહાર દઈશ પછી હું મારી ગાડી આરે બાંધી દઈશ બે પાછું થેલા તો હું મારી ગાડીમાં લઈ જઈશ કાંઈ વાંધો નહીં એટલું તો ઓલું રાખશું આપણે પણ આપણે પછી આ બે આ પાછળ ગાડીમાં રાંધવું બાંધી દઈશું આયલા આવશે હા હા બે એ વાત સાચી હમણાં બટકવાની છે જોઈ છે ઓલી સાયકલ તૈયારીમાં જ છે ખુશી ઉતરી જઈ છે ઓ કહું હમણાં એમ કહીશ મારી બે એને ન હોય ને એવું હોય એ ખીલ્લા ઉપાડ જ છે કાંઈક ને કાંઈક નવું જોઈએ નહીં એલા તોડ ફોડી આવ એટલો તોડફોડિયો થઈ ગયો એને કાંઈ પણ વસ્તુ હોય ને એને તોડવી ફોડવી જોઈએ કાંઈ પણ વસ્તુ XYZ એના હાથમાં કાંઈ પણ વસ્તુ આવીને કાંઈ એના કટકા કરવા હોય કાંઈ એને તોડવું હોય ગઈકાલે નીચે લઈ ગયા ને ઓલી રૂમે પહેલી વાર લઈ ગયા તેને બેઠો કે મને બધાય બોક્સ આપો હું બોક્સ બધાય ફાડું ઓલા ઉપર હું બોક્સનું ઓલું બંધ કરવાનું જરાક ઢીલું હોય ને એ ફાટી જાય ફટ દે કે એ જ ફાડવા મારે એક બોક્સનું ફાડ્યું ને તો કે હજી બીજું આપો બીજું આપ્યું ને કે ત્રીજું આપો કે હજી ફાડવા કે બોક્સ એનું આપ્યું ને તો મોટું બોક્સ હાથમાં આવ્યું ને તો કે મોટું બોક્સ લાવો ફાડવું કીએ બસ એવી રીતે તોડફોડ જ કરવી હોય ને કાંઈ ને શેમ્પૂ ને પંપ તોડી નાખ્યા બે તો કોનું કીએ તમારું નો કીએ તો હા હાલો બધાય નાસ્તો કરવા જો કોલ્ડ કોફી પછી ગાર્લિક બ્રેડ અને આ બર્ગર આશીષ કે હાલ કંટાળો આવે હે રીલ શૂટ નહીં કરીને માઇન્ડ ફ્રેશ કરવા જવું હોય કે બોરિંગ લાગે મને લાગે કેમ એવું મને ખબર નહીં આમ બધુંય કામ બાકી છે બધુંય છે હા નાખો થોડોક જ એ કરી નાખો આશીષનો નહીં એવું પહેલાં તો કર્યું હતું એવું આશીષ ગઈઢા થોડા થઈ ગયા હો જો કે આ સાચી જ વાત છે ચાલો બધા શું જોઈ આપણે શું ડિસાઈડ અમે ગયા હતા પેલા વસ્તુ જોવા ચીમની જોઈ ગેસ જોયો પછી જોઈ અમે આરો વોટર જોયું એટલે ફિલ્ટરવાળું પછી જોયું અમે વોલ ક્લોક જોઈ અમારે જે રીતની નાખવી એ રીતની પછી હું જોયું આપણે પંખા જોયા રિમોટ વાળા પંખા એ જોયા હવે કેવા કલરના ડિસાઈડ કરી પાછળ નખાવા એ ફાઇનલ થઈ ગયું 2-3 ડિઝાઇન ગઈ બી એ 2-3 ડિઝાઇન આપણે જે રીતનું ઓલું કરાવીને એ રીતનો કલર લઈ લેવાનો કલર એ પ્રમાણે પછી ડિસાઈડ કરશે પછી અમને બ્રાન્ડ ને જે હવે એ બધું એમ જોઈને આવ્યા હવે અમે ઓનલાઈન પ્રાઇસ જોઈએ વ્યવહાર એને બધે જોવાનું બધે ચેક કરે લેવું નથી ઓનલાઈન પણ આમ જોઈ ભાવ કમ્પેરિઝન કરી કઈ જગ્યાએ કેટલા ભાવ માટે પડે હા કાંઈ નહીં હાલો જો ખાઈ લે હાલો અત્યારે જો બે આવ્યા છે ઝુડિયોમાં અહીંયા જોવાય છે નેલ પોલિશ જ છે ને ઓકે સારી નેલ પોલિશની બોટલો એવી અલગ આવવા માંડી ને ખબર ન પડે લગાવીને એમાં જોઈએ અલગ
હા નેલ પોલિશ જો અલગ અલગ છે. સોવાળીમાં તો સાદા કલર આપણે જોતા હોય ને નો આવે. કાંઈ વાંધો નહીં, જે ગમે એટલી લઈ લે, નો ગમે તો રાખો સાઈડ પર. હવે આવ્યા છે શૂઝ સેક્શનમાં. ચપ્પલ જોવાય છે, હિલ્સ. હવે ચપ્પલ નો બોલાય છે, ઓકે heels ઓકે કહેવાય. ઓકે માય મિસ્ટેક. ચપ્પલ પહેર તો ખરી કેવા લાગે. મસ્ત છે. 39. આપણું નવું ઘર બની જાય ને ત્યારે હોમ ટૂર તો રાખવો છે, પણ ખુશીનો આખો વોર્ડરોબ ટૂર રાખવો એકવાર સ્પેશિયલ. પાકું. પાકો ને? હા કેવો લાગે આ સરસ લાગે હો, મસ્ત લાગે ખુશી. સુપર, લઈ લે. 700 રૂપિયાના છે. ઓકે સરસ છે જો નવું કલેક્શન છે. ન્યૂ કલેક્શન મસ્ત છે. અત્યારે સોફા ઉપર બેઠા હતા તો એમાં મારે ને ખુશી વચ્ચે ઝઘડો એ બાબતે થયો કે તું ઊભી થઈને લઈ આવ ને હું એમ કે તમે ઊભા થઈને લઈ આવો. બે એવી રીતે એટલે મજાક મસ્તી કરતા હતા. ઝઘડો એટલે મીઠો ઝઘડો હાલતો હતો બેયનો. ખુશી કહે કે આપણે આ ઘરમાં અહીંથી ખાલી ઓલા રૂમમાં લેવા જવું હોય તો એ આપણે બે આટલી વાર કચકચ કરતા હોય એકબીજા ઉપર કે ઓલા નવા ઘરે જઈશું યા તો 2 માળ ચડવા પડશે કાંઈક વસ્તુ લેવા જ આવીએ છે ને આપણા રૂમમાંથી, તો શું કરશું આપણે બે? ખુશી શું કરશું? હું એ જ કહું કે અહીંયાથી ખાલી રૂમમાં આપણે ઓલું કરી કે તમે લઈ આવો ના તું લઈ આવે તો ઓલા મોટા બંગલામાં કોણ બાંધશે? મેં કીધું આવી રીતે કરશી કાંઈક તો કરશી લે. તો આશી શું કે ખબર હે કે ઓલું હું રાખી લે તમે મેલ મજાક કરો. તો એ કીધું એવું લાગે તો તું એક પાલખી વાળો રાખી લઈ જાય. કીધું કાંઈક પણ કામ હોય તો તને લઈ જાય. કીધું ઉપર એવું નહીં, તમે એવું કીધું કે હું રાખી લઈશ તમારા મારું નામ નો દ્યો. મજાક કરતો હતો કાંઈ એવી રીતે. મેં કીધું સિરિયસ એટલે હસી મજાક હાલતી હતી. કીધું જવું નહોતું ને બે એકબીજાને કામ હોપતા હોય ને એટલે. મમ્મી કે તમારે બે લે એટલે આ બાબતે તો રોજ થવાનું જ છે કે અડધી રાતે બેને ભૂખ લાગે, બે અડધી રાતે કહેતા હોય અહીંથી રસોડામાં હોય તો એમ કહેતા હોય તું લઈ આવ ને. કે આશીષ તમે મને ડબરો લઈ આવી દે. અહીંયાથી ખાલી એક ત્રણ ચાર બાકી જ છે. તોય ઓલો તો આપણો છેલ્લો ફ્લોર હે. મને પપ્પા નહોતા કરતા. પપ્પા કહે તમારે એવું કરવાનું કે કિચનમાં નાસ્તો હોય ને એ બધું તમારા રૂમમાં શિફ્ટ કરી દેવાનું. ડબરા લઈ જવાના તમારે રૂમમાં ગઈએ. બધા જો પૂછતા હોય ઘણી વાર કે તમારું ઘર કેવડું થઈ છે એ બધા તમને ખ્યાલ આવી જ ગયો છે. અમારું ઘર છે ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોર. એક ગ્રાઉન્ડ ફ્લોર, સેકન્ડ ફ્લોર એના પછી થર્ડ ફ્લોર એટલે ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોર એવી રીતે. પછી મમ્મીને ભાષામાં 3 માળ થઈ ગયા એટલે પછી ગણે એ મમ્મી અમારી ભાષામાં 3 માળ મમ્મીને તેને સમજ પડે એ રીતનું ઓલું કહી છે. અમારે એવું ફ્લોર ને ફૂલ ને એવું અમને નો આવડે. અમે તો પહેલો માળ બીજો માળ ને ત્રીજો માળ ચોખ્ખું ગ્રાઉન્ડ નો આવે, પેલો બીજો ને ત્રીજો જ આવે. કા ખુશી? ગ્રાઉન્ડ ક્યાં ગયું તો એ કાઈ અમને નો આવે. એવું નો આવે તો અમે ભોયતળીએથી ગઈ. તો એમ કે ભોયતળીએથી 3 માળ છે. હા તો એમ હા તો એવી રીતે અમારે ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોર છે. ટોટલ 4 BHK નો છે. અમુક માણાની તેલ માલિશ થાય છે, માથા દુખે ને હમણાં કહે છે હમણાં બહુ એને આંખના નંબર વધી ગયા છે. સાચી વાત હે નંબર વધી ગયા. બહુ વધી ગયા ને તો ફાઇનલી ડિસાઈડ એવું કર્યું છે ખુશીના આંખનું ઓપરેશન કરાવી નાખવાનું છે, નંબર ઉતારવાના છે. હે કરવું જ જોઈશે. હું કરી કરવું જ જોઈશે ને. હે કીધું એને તો ઈચ્છા નથી હજી. મને અડું ઓલું શું કહે ડગુ થાય. કે ઉતરાવી લેને હવે જોરાવી તો લે કીધું હું કીએ હે ડોક્ટર કીએ બરોબર ને. જોઈ કન્સલ્ટ કરવા જાય એટલે ખબર પડે. ઓપરેશન કરી નાખી બીજું શું બીજું શું થાય? સાચું ને મમ્મી? એમાં વાત ન લાગે. પણ મમ્મી હું કહું નાના હી ત્યાં સુધી કરાવી નખાય, મોટા થાય પછી નો થાય. હા 42 વર્ષ વટી જાય પછી કાંઈ થવાનું નથી. મારે થોડોક જ ટાઈમ વધ્યો છે એટલે હું કરાવી નાખું. હું વિચારું થોડોક ટાઈમ નહીં ઘણો બાકી છે હજી. હવે તો 42 વર્ષ પછી ફટ દઈને થઈ જાય ને. ફટ દઈને કાઈ નથી થતા. હશે કે 40 વર્ષના થોડા હો 40 વર્ષનો નથી પણ પછી થઈ જાય વરસ જતા કાંઈ વાર નથી લાગતી ખુશી. તો હજી 10 વર્ષની વાર 10 વર્ષ કાંઈક થઈ છે કરાવી નાખે. મને ઈચ્છા છે નંબર ઉતારે. ભલે આમ શોખના પહેરશું ગોગલ્સ પણ આમ આંખની ઓલા માટે પહેરવા એટલે ઉતરાવવા છે. શું કરું? ખુશીને ચશ્મા નથી પહેરવા ના પાડે કે મને ચશ્મા નથી પહેરવા. જોઈએ હવે કેટલું મન એનું ઓલું રીએ હે. એક બાજુ બીકઈ લાગે હે ને એક બાજુ કરાવું એવું કન્ફ્યુઝ થઈ ગઈ હે.
આ તો એવું થાય મને મોતી ઉતરવા કેટલી કેટલી બી મમ્મી કેટલા બી તાવ કરાવ શું થઈ છે મોબાઈલમાં કેટલા કેમ મોઢું ઉતરી ગયું કે હું તો વિચારમાં પડી ગઈ વિચારમાં ન પડવાનું હોય થઈ જશે કાંઈક ને કાંઈક પછી કેટલા વિડિયા જોઉં હો બધા કેવી રીતે મોતી ઉતારે કેટલા વિડિયા જોઉં. હા મમ્મી યુટ્યુબ આખું કઈ રીતે ઓપરેશન થાય ને એના વિડીયો જોયા આવું બહુ થાય હો થાય કઈ પણ વસ્તુ ઓલું હોય ને તો હાલો જો હવે તેલ માલિશ કરીને પછી એને થોડીક વાર પછી આ ઓલું બધું કરી નાખી કામ ને પછી હુઈ જઈશું ના આરસી ને બાબા નથી લઈ જવાનું ઓકે હાલો આરસી ને બાબા લઈ જાઓ દરરોજ રાતે લઈ જવાનું ફિક્સ તો થયું કાલે લઈ ગયા હતા આજે પણ થોડુંક મોડા લઈ જવાનું એટલે હુઈ જાય હુઈ જાય હા અત્યારે વહેલો હજી તો હે એ દિયા તો કામ કરતા હોય ઘડીક વાર અડધી કલાક ફેરાય આવી તો એને મજા આવે હા તો હાલો આજનો વ્લોગ ને અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ